ઉદાહરણ 3 નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે તે સમજાવો। સૌથી પહેલો વ્યવહાર છે કે 20,000 રોકડ લાવી અને ધંધો શરૂ કર્યો। અહીંયા શું થાય છે 20,000 રોકડા લાવ્યા છે બરોબર અને ધંધાની શરૂઆત થાય છે। તો અહીંયા બે શબ્દ તમને દેખાય છે, એક રોકડ અને બીજો ધંધો શરૂ કર્યો બરોબર। તો હવે રોકડ અને ધંધો શરૂ થાય છે તો સૌથી પહેલા આપણે રોકડને ઓળખીએ છીએ બરોબર કે રોકડ એટલે શું? રોકડ છે એ મિલકત છે બરોબર અને મિલકત હંમેશા માલ મિલકત ખાતામાં આવશે। તો એના સાથે કયું ખાતું સંકળાયેલું છે? માલ મિલકત ખાતું। તો માલ મિલકતનો શું છે નિયમ કે કા માલ કે મિલકત ઘટશે ને કા માલ કે મિલકત વધશે બરોબર। તો અહીંયા રોકડ આવે છે તો ધંધાની અંદર રોકડ આવે છે તો શું થશે? રોકડની વધારો થાય છે બરોબર। તો એક અસર આવશે રોકડ ખાતું। પછી ધંધો શરૂ કરે છે। હવે ધંધો કોણ શરૂ કરે? ધંધાનો માલિક। તો રોકડ કોણ લાવે છે? તો ધંધાનો માલિક જ્યારે ધંધાને કંઈ આપે તો શું કહેવાય? મૂડી કહેવાશે। તો ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ લાવે છે તો ધંધો શરૂ કરવા માટે લાવે છે તો ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ લાવે છે એને શું કહેવાશે? મૂડી બરોબર। તો એનો મતલબ કે રોકડ ખાતાની અસર આવે છે અને બીજી અસર આવે છે મૂડી ખાતાને, કારણ કે ધંધાની અંદર મૂડીમાં વધારો થાય છે તો મૂડીની અસર આવશે। પણ એ મૂડી ખાતું છે એ કોના સાથે સંકળાયેલું છે? તો એ ખાતું સંકળાયેલું છે વ્યક્તિ સાથે। વ્યક્તિ શા માટે? કારણ કે જે ધંધાનો માલિક છે એ ધંધાનો માલિક લાવે છે અને ધંધાનો માલિક વ્યક્તિ હોય બરોબર, એટલા માટે એ શું થશે? વ્યક્તિ ખાતું। એટલે જે મૂડી છે એ મૂડી શેમાં આવશે? તો એક અસર રોકડ ખાતે આવશે કારણ કે રોકડમાં વધારો થાય છે। ધંધાની અંદર લાવે છે બરોબર, તો ધંધાની અંદર વધારો થાય છે ઘટાડો થાય છે? ધંધાની અંદર રોકડ આવે છે તો વધારો થશે, જો ધંધામાંથી રોકડ જશે તો ઘટાડો થશે। અહીંયા ધંધાની અંદર રોકડ આવે છે પણ કોણ લાવે છે? ધંધાનો માલિક લાવે છે અને ધંધાનો માલિક લાવે છે તો ધંધાનો માલિક ધંધાને જે કંઈ પણ આપે એ શું કહેવાય? મૂડી કહેવાય। એટલે મૂડી ખાતાને અસર આવે છે બરોબર। તો એક અસર આવે છે રોકડ ખાતાને, બીજી અસર આવે છે મૂડી ખાતાને। પણ એ જે મૂડી ખાતું છે એ કયું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું, કારણ કે આપણે ખાતાઓ વિશે સમજી ગયા છે કે કયું ખાતું હોય બરોબર। ટોટલ 3 ખાતાઓ છે મુખ્ય। પહેલું ખાતું છે વ્યક્તિ ખાતું, બીજું ખાતું છે માલ મિલકતનું ખાતું અને ત્રીજું ખાતું છે ઉપજ ખર્ચનું ખાતું। ચલો એના પછી 40,000 ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું। બેંકમાં ભર્યા છે બરોબર, મુખ્ય શબ્દ આ છે એનો કે બેંકની અંદર રૂપિયા ભર્યા છે। હવે જ્યારે આપણે બેંકમાં રૂપિયા ભરીએ તો શું થશે? તો બેંકમાં રૂપિયા આવે છે બરોબર, તો એ બેંકમાં રૂપિયા આવશે એટલે બેંક સિલક। બેંકમાં રૂપિયા હોય એને શું કહેવાય? બેંક સિલક। અને બેંક સિલક આપણા માટે શું છે? ચાલુ મિલકત કહેવાય। બેંક સિલક છે, રોકડ સિલક છે, એ આપણા માટે શું છે? ચાલુ મિલકતો છે। તો બેંક સિલક એટલે કયું ખાતું? બેંકમાં રૂપિયા ભર્યા છે એટલે બેંક સિલકમાં શું થયું? બેંકમાં રૂપિયા ભરીએ તો શું થાય? બેંકની સિલક છે એ વધી જશે। તો બેંકમાં જે રૂપિયા ભર્યા છે એ બેંક સિલકમાં વધારો દર્શાવે છે। તો માલ મિલકત ખાતાની અંદર શું થાય છે? તો માલ મિલકત ખાતાની અંદર મિલકત માલ કે મિલકતમાં વધારો અથવા માલ કે મિલકતમાં ઘટાડો થાય। અહીંયા શું થયું? માલ મિલકતમાં વધારો થયો, ભલે મિલકતમાં વધારો થયો પણ આપણે બંનેને સાથે જ બોલીએ છીએ બરોબર। તો મિલકત એટલે કે ચાલુ મિલકતમાં વધારો થયો, બેંક સિલકમાં વધારો। હવે બેંકમાં રૂપિયા આપણે ભર્યા છે પણ એ રૂપિયા આવ્યા ક્યાંથી? તો એ ધંધાના જ હશે રૂપિયા। એ રૂપિયા શેના હશે? ધંધાના જ રૂપિયા હશે। તો ધંધાના રૂપિયા હવે આપણા ગલામાંથી બેંકમાં ગયા। આપણા ગલામાં રૂપિયા પડ્યા હતા અને આપણે શું કર્યું? બેંકમાં રૂપિયા ભર્યા। તો ધંધાની અંદર શું થયું? તો ધંધામાંથી રોકડ ગઈ અને બેંકમાં રૂપિયા આવ્યા। તો ધંધામાંથી રોકડ જાય છે તો બેંક સિલકમાં વધારો થાય છે તો રોકડમાં ઘટાડો થઈ ગયો, કારણ કે એ જે રોકડ હતી એ રોકડ હવે આપણા પાસે નથી રહી, એ ક્યાં ગઈ? એ આપણે બેંકમાં મૂકી આવ્યા બરોબર। તો અહીંયા રોકડ જાય છે એટલે ઘટાડો। રોકડ શું છે? એ પણ માલ મિલકતમાં જ આવશે કારણ કે એ મિલકત છે ચાલુ મિલકત, તો એનું પણ ખાતું કયું? તો અહીંયા બે અસર કોની આવશે? તો એક બેંક ખાતામાં અસર આવશે અને બીજી રોકડ ખાતામાં અસર। આપણા પાસે બે અસર
બે અસર હશે ને બે ખાતા હશે, બરોબર. કોઈ પણ વ્યવહાર હશે એ બધા જ વ્યવહારોની અંદર એક કે એકથી વધારે ખાતાઓ જોડાયેલા હશે, બરોબર. આની અંદર બંને માલ મિલકતના જ ખાતા છે, પણ એવું જરૂરી નથી કે માલ મિલકતનું જ ખાતું હોય બધા વ્યવહારની અંદર, બરોબર. એક કે એકથી વધારે ખાતાઓ જોડાયેલા હોય છે. જેમ કે આની અંદર પહેલા વ્યવહારની અંદર શું છે, તો માલ મિલકત અને વ્યક્તિ બે ખાતાઓ જોડાયેલા છે, બરોબર. તો જ્યારે પણ કોઈ પણ વ્યવહારો હશે એ વ્યવહારોની અંદર શું થશે, એ વ્યવહારોની અંદર માલ મિલકત, વ્યક્તિ કે ઉપજ કરશે, આ ત્રણ ખાતાઓમાંથી કોઈ પણ ખાતું સંકળાયેલું હશે ને હશે જ. કારણ કે આપણા જેટલા પણ વ્યવહારો છે, જે પણ આર્થિક વ્યવહારો છે, એ બધા આર્થિક વ્યવહારો આ ત્રણ ખાતાઓની અંદર જ બધા જ વ્યવહારો થવાના છે, બરોબર. ચલો એના પછી ત્રીજું વ્યવહાર શું કહેવામાં આવે કે 3000 નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો. હવે અહીંયા શું થાય છે, 3000 નો માલ આપણે ભારતી બહેન પાસેથી ખરીદ્યો છે. હવે ખરીદ્યો છે તો ખરીદીથી માલ શું થશે, આવશે. આપણે માલની ખરીદી કરી છે, બરોબર. તો રૂપિયા 3000 નો માલ ખરીદ્યો છે તો ખરીદીથી શું થશે, માલ આવે છે, માલ આવશે એટલે માલમાં વધારો થશે કે ઘટાડો થશે. તો અહીંયા શું થાય છે કે આપણે માલની ખરીદી કરી છે, તો એક અસર તો માલની ખરીદી છે એટલે માલના ખાતાની અસર આવશે. માલના ખાતાઓ કયા કયા, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, પછી આગથી પડી ગયેલ, પછી વરસાદમાં પલળી ગયેલ, અકસ્માતથી ગયેલ, બરોબર, ચોરીથી ગયેલ, એ બધા માલના ખાતા કહેવાય, બરોબર. તો આપણે માલની ખરીદી કરીએ છીએ તો માલનું ખાતું જ છે, અને માલનું ખાતું હોય તો આપણે કેને માલ મિલકત જ કહીએ છીએ. તો આનું ખાતું કયું સંકળાયેલું છે, માલ મિલકત જ ખાતું સંકળાયેલું છે. કારણ કે આની અંદર માલની ખરીદી થતા માલ આવે છે એટલે માલનો વધારો થાય છે, બરોબર. તો એક માલ ખાતાની અસર આવશે. બીજી અસર, હવે બીજી અસર આપણે માલની ખરીદી કરીએ છીએ તો ખરીદી કરીએ છીએ તો બીજી અસર કઈ આવી શકે, આપણે ક્યારે પણ ખરીદી કરી હોય તો બીજી અસર કઈ આવે, કે મને રોકડ જાય, બરોબર, કે આપણે રોકડ ચૂકવવી પડે છે. તો આપણે આ વ્યવહાર જોઈએ તો ભારતી બહેન પાસેથી આપણે ખરીદ્યો છે. તો તમને જે વ્યવહારો આગળ શીખી ગયા છો કે એ વ્યવહાર આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર, એ વ્યવહાર ઉધારનો વ્યવહાર છે કે રોકડનો વ્યવહાર, બરોબર. તો એ આપણે અલગ કરતા શીખી ગયા છે. તો આ જે વ્યવહાર છે એ વ્યવહાર વાંચતા આપણે એ વ્યવહાર કેવો લાગે છે. સૌથી પહેલા આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે, આર્થિક વ્યવહાર છે. શા માટે, કારણ કે આપણે માલની ખરીદી કરીએ છીએ, બરોબર. પછી બીજું કે રોકડ વ્યવહાર છે કે ઉધારનો વ્યવહાર છે, ઉધારનો વ્યવહાર છે. એ તમે કેવી રીતે કહી શકો, કારણ કે અહીંયા વ્યક્તિનું માત્ર નામ આપેલું છે. જ્યારે પણ માત્ર વ્યક્તિનું નામ આપેલું હોય, બરોબર, વ્યક્તિ એટલે કયો વ્યક્તિ, આપણા સિવાયનો, એટલે કે માલિક સિવાયનો કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, રોકડનો ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો એવો વ્યવહાર શાક પરનો વ્યવહાર અથવા તો ઉધાર વ્યવહાર કહેવાશે. અને જ્યારે ઉધાર વ્યવહાર થાય ત્યારે શું થશે, તો જે વ્યક્તિ પાસેથી આપણે માલની ખરીદી કરી છે એ વ્યક્તિ આપણો શું થઈ જશે, લેણદાર કહેવાશે. તો અહીંયા જે ભારતીબેન છે, બરોબર, તો ભારતીબેનનું નામ આવે છે અને એમના પાસેથી આપણે ઉધારમાં ખરીદી કરી છે તો ભારતીબેનના ખાતાની અસર આવશે, બરોબર. તો આ ભારતીબેન આપણા માટે શું કહેવાય, લેણદાર કહેવાશે. અને લેણદાર કોણ છે, વ્યક્તિ ખાતું. જેમ માલ મિલકત ખાતું છે એવી રીતે લેણદારો વ્યક્તિ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ આની અંદર માલ મિલકત ખાતું અને વ્યક્તિ ખાતું જોડાયેલા. ચલો એના પછી રૂપિયા 5000 નો માલ વિપુલને વેચ્યો. હવે અહીંયા માલની ખરીદી કરી હતી ભારતીબેન પાસે, બરોબર, અને એ માલ કેવી રીતે ખરીદ્યો તો આપણે ઉધાર. એવી રીતે હવે વિપુલને આપણે માલ વેચ્યો છે. તો હવે વિપુલને માલ વેચીએ છીએ તો શું થશે, તો માલનું વેચાણ કર્યું છે, બરોબર. તો આપણે વિપુલને માલ વેચીએ છીએ તો વિપુલનું ખાતું આવે, વિપુલના ખાતાની અસર થશે. શું કામ, કારણ કે વિપુલને માલ વેચ્યો છે, બરોબર. તો સૌથી પહેલા આર્થિક કે બિન આર્થિક ઈ જ જોઈ લેવાનું. કોઈ પણ વ્યવહાર હોય એટલે આર્થિક છે કે બિન આર્થિક, કારણ કે આપણે જે વ્યવહારોની નોંધ કરવાની છે એ માત્ર ને માત્ર આર્થિક વ્યવહારોની નોંધ કરવાની છે. બિન આર્થિક વ્યવહારોની આપણે ક્યાંય નોંધ કરવાની નથી. તો વિપુલને આપણે માલનું વેચાણ કર્યું છે, બરોબર. તો શું એ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, આર્થિક વ્યવહાર છે. કારણ કે આપણે એનું માલનું વેચાણ કર્યું છે. હવે આર્થિક વ્યવહાર ખબર પડી ગઈ તો આર્થિક વ્યવહારના પણ 3 ભાગ પડે છે. કયા 3 ભાગ પડે છે, રોકડ, ઉધાર અને અન્ય 3 વ્યવહારો પડે છે.
તો આ વ્યવહાર છે એ કેવો છે કે વિપુલને આપણે માલ વેચ્યો છે એ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર માટે આપણે નિયમ કયા યાદ રાખ્યા હતા કે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અથવા વ્યક્તિ અને રોકડ બંનેનો ઉલ્લેખ ન હોવો જોઈએ. તો આની અંદર એવું થાય છે વ્યક્તિનો ઉલ્લેખ છે પણ રોકડનો ઉલ્લેખ નથી. તો એ નિયમ કોને લાગુ પડે? ઉધાર વ્યવહારને લાગુ પડે છે. તો અહીંયા ઉધાર વ્યવહારનો નિયમ લાગુ પડતો હોવાથી આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે. તો હવે જે વિપુલ છે બરોબર એ શું કરે છે? ધંધામાંથી માલ લઈ જાય છે બરોબર. તો વિપુલ આપણા માટે શું થઈ જશે? દેવાદાર. અને દેવાદાર હોય એટલે બરોબર. અને બીજું ખાતું કયું છે? તો માલ વેચ્યો છે. વેચ્યો છે એટલે વેચાણ. તો વેચાણ ખાતાની અસર આવે છે બરોબર. માલના ખાતાની અસર આવે છે. તો વેચાણ છે એ માલ ખાતાની અસર આવે છે એટલે કે વેચાણ ખાતાની અસર આવે છે. એટલા માટે આપણે શું લખશું અહીંયા? માલ મિલકત. હવે બીજી મહત્વની વસ્તુ કે આ ભારતી અને વિપુલ એ બંને વ્યક્તિ છે બરોબર. તો આપણે અગાઉ જે બેવડી અસરની અંદર જોયું હતું કે જ્યારે વ્યક્તિ ખાતું આવતું હોય ત્યારે શું થશે? તો જ્યારે વ્યક્તિ ખાતું આવતું હશે ત્યારે એ વ્યક્તિ કા લાભ લેનાર હશે અને કા લાભ આપનાર. તો આપણે ભારતી અને વિપુલની અંદર જોઈએ કે લાભ લેનાર અને આપનાર શું થાય છે. તો જો આપણે ભારતી બહેન પાસેથી માલની ખરીદી કરીશું. આપણે એટલે આપણે ધંધાના માલિક થઈ ગયા અત્યારે બરોબર. મનોજ નામ આપેલું છે આમાં. તો આપણે અત્યારે મનોજ છે એટલે મનોજે શું કર્યું છે કે ભારતી બહેન પાસેથી માલની ખરીદી કરી છે. તો ભારતી બહેન ધંધા માટે શું થશે? લાભ લેનાર કે લાભ આપનાર? લાભ આપનાર. શા માટે? કારણ કે આપણે એમના પાસેથી માલની ખરીદી કરી છે અને એ પણ અત્યારે રૂપિયા આપ્યા વગર. અત્યારે આપણે એમને રૂપિયા આપ્યા નથી. તો આપણે શું કર્યું? આપણે એમનો લાભ લીધો. મતલબ એ લાભ આપનાર છે. જે ભારતી બહેન છે એ કોણ છે? લાભ આપનાર છે. કે એમણે ધંધાને લાભ આપ્યો છે ઉધારમાં માલ આપીને. તો અહીંયા ભારતી બહેન છે એ લાભ આપનાર છે. જ્યારે વિપુલને આપણે માલ વેચ્યો છે. તો જ્યારે આપણા પાસેથી કોઈ ઉધારમાં માલ ખરીદી જાય એટલે કે ઉધારમાં માલ વેચ્યો હોય તો એ શું થઈ જશે? તો એમણે આપણા પાસેથી લાભ લીધો તો એ લાભ લેનાર થઈ જાય બરોબર. તો લાભ લેનાર અને લાભ આપનાર એ વ્યક્તિ ખાતા સાથે જોડાયેલા છે અને આપણે શીખવું પડશે કે કોણ લાભ લેનાર છે અને કોણ લાભ આપનાર છે બરોબર. એના ઉપરથી તમારા નિયમો આવશે. એટલે આપણે એ બંને વચ્ચે ડિફરન્સ ખબર હોવી જોઈએ કે લાભ લેનાર કોને કહેવાય અને લાભ આપનાર કોને કહેવાય. તો અહીંયા જે ભારતી બહેન છે લાભ લેનાર કે લાભ આપનાર? લાભ આપનાર. કારણ કે એમના પાસેથી આપણે ખરીદી કરી છે. જો આપણે કોઈ પાસેથી લોન મેળવી હોય બરોબર તો એ વ્યક્તિ લાભ લેનાર કે આપનાર? લાભ આપનાર. કારણ કે એમણે રૂપિયા આપ્યા છે. એવી જ રીતે જ્યારે આપણા પાસેથી કોઈ લોન લઈ જાય તો આપણે શું થઈ જશું? આપણે લાભ આપ્યો છે અને સામેવાળા લાભ લેનાર છે. તો એ વ્યક્તિ આપણા માટે લાભ લેનાર. સમજી લો કે બેંક ઓફ બરોડામાંથી તમે લોન લીધી છે બરોબર. તો આપણે ખબર છે કે જે કોઈ પણ બેંક હોય બેંક આપણા માટે શું કયું ખાતું થઈ જશે? વ્યક્તિ ખાતું બરોબર. તો વ્યક્તિ ખાતાની અંદર બે વસ્તુ હશે, કા લાભ લેનાર હશે કા લાભ આપનાર હશે. હવે બેંકમાંથી આપણે જો લોન લીધી છે તો એ જે વ્યક્તિ છે એટલે કે બેંક છે એ બેંક શું થશે? લાભ આપનાર થશે. સમજાઈ ગયું? હવે એના પછીનો વ્યવહાર રૂપિયા 2000 નો માલ રોકડેથી વેચ્યો. રૂપિયા 2000 નો માલ શું કર્યું છે? રોકડેથી વેચ્યો. તો આપણે ખબર પડી ગઈ કે એક ખાતું વેચાણનું છે અને એક ખાતું રોકડનું છે બરોબર. બે ખાતા આપણે ખબર પડી ગઈ છે. તો અહીંયા એક અસર આવે છે રોકડ ખાતાને. એક અસર આવે છે રોકડ ખાતાને અને બીજી અસર આવે છે વેચાણ ખાતાને. ચલો રોકડ ખાતું છે તો રોકડ ખાતું કોના સાથે સંકળાયેલું છે? રોકડ એટલે ચાલુ મિલકત. રોકડ એટલે શું થાય? ચાલુ મિલકત. તો રોકડ ખાતું ચાલુ મિલકત છે તો કયા ખાતાને અસર દર્શાવે છે? માલ મિલકત ખાતાને. એટલે એક અસર આવશે રોકડ ખાતામાં અને બીજી અસર વેચાણ ખાતાની અંદર આવશે. તો વેચાણ ખાતું કેને લગતું છે? માલને લગતું છે. તો એ પણ શેમાં આવશે? માલ મિલકત. બરોબર. બે અસરો ખબર પડી ગઈ કે એક રોકડ ખાતાની અસર આવશે. અહીંયા રોકડ આવશે કે જશે? આપણે માલનું વેચાણ કરશું એટલે રૂપિયા આવશે એટલે રોકડમાં વધારો થશે બરોબર. તો માલ મિલકત ખાતાની અસર છે. એવી જ રીતે વેચાણ કરશું ત્યારે વેચાણમાં નોંધ કરવી પડશે કે આપણે આટલી રકમનું વેચાણ કર્યું છે બરોબર. આ બધી જે બે અસરો છે એ બધે આપણે શું કરીએ છીએ? બધા ખાતાઓમાં અસર દર્શાવીએ છીએ. સમજી લો કે પહેલું છે કે
આપણે ધંધો શરૂ કર્યો છે તો આપણે મૂડી ખાતું બનાવ્યું હશે અને રોકડ ખાતું બનાવ્યું હશે. તો એક અસર આપણે મૂડી ખાતામાં લખશું કે આપણે મૂડી લાવ્યા છીએ, બરોબર, આપણે એટલે માલિક. અને બીજું શું લખશું કે રોકડમાં વધારો, તો રોકડ ખાતામાં એન્ટ્રી કરી દેશું કે રોકડ આવીશ. જ્યારે પછી બેંકમાં રૂપિયા ભરશું ત્યારે આપણે બેંક ખાતું બનાવ્યું હશે કે બેંકમાં આટલા રૂપિયા ભરી નાખ્યા તો બેંકમાં રૂપિયામાં વધશે. અને જ્યારે આપણે રોકડ ખાતા જે બનાવ્યું હતું એની બીજી બાજુ અસર બતાવી દઈશું, બરોબર. ઉધારની જમા બાજુ આવતી ને, કઈ બાજુ ઉધાર ને કઈ બાજુ જમા, બરોબર. જમા જમણી બાજુ અને ડાબી બાજુ ઉધાર થશે. તો આની અંદર આપણે જે ખાતાઓ બનાવશું એ બધા જ ખાતાઓની અંદર બે બે અસર, એટલે કે બેંકમાં રૂપિયા ભર્યા છે તો એક અસર આવે છે બેંકના ખાતામાં, એટલે બેંકનું ખાતું ખોલશું અને બેંકના ખાતામાં એન્ટ્રી કરી દઈશું. બીજી અસર આવે છે રોકડમાં, તો રોકડનું ખાતું ખોલશું અને એની અંદર એન્ટ્રી કરી દઈશું. એટલે આ બધા જ જે વ્યવહારો થાય છે બધા વ્યવહારોની બે બે અસર આપણે લખવાની હોય છે, બધાના ખાતાઓની અંદર આપણે નોંધ કરવાની હોય છે. તો જે રોકડ ખાતું છે અને વેચાણ ખાતું છે, તો એ રોકડ ખાતાની અંદર રોકડમાં વધારો થાય છે તો એ રોકડ ખાતામાં આપણે અસર દર્શાવશું અને વેચાણ કરવાથી માલ જાય છે એટલે એ વેચાણ ખાતામાં આની અસર દર્શાવશું. એના પછી ₹1500 નું ફર્નિચર મનોજે ખરીદ્યું. એ શું કર્યું છે? ફર્નિચર ખરીદ્યું છે. હવે ફર્નિચર ખરીદ્યું છે, બરોબર. તો સૌથી પહેલા વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? પહેલા એ કેમ આર્થિક વ્યવહાર છે. શું કામ? કારણ કે એનાથી આપણા પાસે ફર્નિચર આવે છે, બરોબર. ફર્નિચર શું છે? ફર્નિચર શું છે? મિલકત કહેવાય. ફર્નિચર મિલકત કહેવાય. તો આપણે ફર્નિચરની ખરીદી કરી છે તો આપણે આ માલ તરીકે લેશું. આપણે ક્યારે પણ ખરીદી, જે મિલકતની ખરીદી હોય ને એ ખરીદી તરીકે ક્યારે દર્શાવી શકીએ નહીં, એને આપણે મિલકત તરીકે જ દર્શાવવું પડે. એટલે ફર્નિચરની જે ખરીદી કરી છે એ માલની ખરીદી ન કહેવાય, પણ શેની ખરીદી કહેવાય? મિલકતની ખરીદી. ચલો, હવે આ ખરીદી કર્યું છે એ આર્થિક વ્યવહાર છે. પછી બીજો પ્રશ્ન કે કયા ખાતામાં આવશે, મતલબ રોકડ, ઉધાર કે અન્ય? રોકડ, ઉધાર કે અન્ય? ઉધારનો નિયમ શું છે કે વ્યક્તિનો ઉલ્લેખ હોવો જોઈએ, રોકડનો ઉલ્લેખ ન હોવો જોઈએ. તો શું અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ છે? કયો છે વ્યક્તિ? મનોજ તો આપણે પોતે છીએ. મનોજ પોતે માલિક છે. પહેલો જ વ્યવહાર વાંચો. મનોજે રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. એનો મતલબ શું છે કે મનોજે ફર્નિચર ખરીદ્યું છે, એટલે કે આપણે ફર્નિચર ખરીદ્યું છે. તો આપણે આપણા પોતા પાસેથી ખરીદશું નહીં, તો આપણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ખરીદ્યું છે, બરોબર. તો આપણે મનોજ એટલે આપણે પોતે, તો આપણે પોતે ક્યારે એવું નહીં કહીએ, પોતાનું નામ તો આપણે ક્યારે નહીં લેશું. તો આપણે શું કરીએ છીએ, આપણે જ્યાંથી ખરીદ્યું હોય એનું નામ લખીએ જ્યારે ઉધાર વ્યવહાર હોય ત્યારે. પણ અત્યારે નામ કોઈનું છે અને જો નામ ન હોય તો એ વ્યવહાર કેવો કહેવાય? રોકડ વ્યવહાર. એટલે કે મનોજ એટલે આપણે ફર્નિચરની ખરીદી કરી છે. અહીંયા બીજા કોઈ વ્યક્તિનું નામ નથી એટલે એ વ્યવહાર કેવો થઈ ગયો? રોકડનો વ્યવહાર થઈ ગયો, ઉધાર વ્યવહાર નથી. ભલે વ્યક્તિનું નામ છે પણ એ વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ માલિક છે, આપણે પોતે છે, બરોબર. જ્યારે પણ હિસાબો લખવાના હોય ત્યારે આપણે માલિક બની જવાનું, એટલે માલિકનું નામ આવે એટલે આપણે ધ્યાનમાં લેવાનું નહીં. તો અહીંયા મનોજ કોણ છે? મનોજ ધંધાનો માલિક હોવાથી આપણે નામને આપણે ધ્યાનમાં લેશું નહીં. તો હવે ફર્નિચરની ખરીદી કરી છે, બરોબર. તો ફર્નિચર આવશે તો શું થશે? એક તો ફર્નિચર ખાતાની અસર આવશે, કારણ કે ફર્નિચરનું ખાતું જે બનાવ્યું હશે એની અંદર આપણે એડ કરી દઈશું કે નવું ફર્નિચર લાવે, બરોબર. તો ફર્નિચર ખાતું કેને લગતું છે? ફર્નિચર શું કહેવાય? મિલકત કહેવાય. એટલે માલ મિલકત ખાતું આવશે, કારણ કે ફર્નિચરમાં વધારો થાય છે. માલ મિલકતમાં શું કહેવાય છે? કા મિલકતમાં વધારો થશે ને કા મિલકતમાં. તો ફર્નિચર ખાતું આપણે લખી નાખ્યું કે માલ મિલકત ખાતું છે. એના પછી ફર્નિચર ખરીદ્યું છે તો રોકડ જાય છે, કારણ કે કોઈ વ્યક્તિનું નામ નથી. જો વ્યક્તિનું નામ હોત તો વ્યક્તિ ખાતું લખત, પણ અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી, બરોબર. વ્યક્તિનું નામ નથી એટલે શું હશે? રોકડ હશે. તો રોકડ ખાતાની અસર આવશે. બીજી અસર આવશે રોકડ ખાતાની. રોકડ જાય છે. રોકડ શું છે? ચાલુ મિલકત છે, અને ચાલુ મિલકત ક્યાં આવે? માલ મિલકત ખાતામાં. તો એની પણ અસર ક્યાં આવશે? માલ મિલકત ખાતામાં, બરોબર. અને રોકડ ખાતાની અંદર આપણે શું કરશું? રોકડ ખાતાની અંદર એટલી રકમ ઓછી કરી દેશું, કારણ કે એટલી રકમ ક્યાં ગઈ? ફર્નિચર ખરીદવામાં ચાલી. સમજાઈ ગયું? ચલો, એના પછી ₹200 કમિશનના ચૂકવ્યા. અહીંયા શું કીધું છે? કમિશનના ચૂકવ્યા. ચલો, આની અંદર કયા ખાતા સંકળાયેલા છે?
એક તો કમિશન અને બીજું ચૂકવ્યા શબ્દ આપેલો છે બરોબર. પહેલું કામ શું કરવાનું? વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? આર્થિક છે, કારણ કે ચૂકવી દીધા છે રૂપિયા બરોબર. બીજું કામ રોકડ છે કે ઉધાર છે કે અન્ય છે? રોકડ, કારણ કે ચૂકવણી કરી આપી છે. તો હવે આપણે ખબર પડી ગઈ કે વ્યવહાર આર્થિક છે અને રોકડનો વ્યવહાર છે. તો જો રોકડનો વ્યવહાર હોય તો રોકડ તો હોય જ, એમાં તો આપણે વિચારવું જ ન પડે કે જો રોકડનો વ્યવહાર છે તો એની સાથે રોકડ હશે ને હશે જ, ભલે એ પછી બીજા નામથી હોય, એ બેંક આપેલો હોય, ચેક આપેલો હોય કે બીજું કઈ નામ આપેલું હોય, પણ જો રોકડ વ્યવહાર હોય તો એની અંદર રોકડ, ચેક, બેંક એવો શબ્દ આપણે ઉમેરી દેવાનો. પણ આની અંદર કાંઈ નથી એટલે આપણે શું લખશું? રોકડ ખાતું. તો કયા બે ખાતાને અસર થાય છે? તો એક કમિશન ખાતાને અસર થાય છે અને બીજી રોકડ ખાતાને અસર થાય છે. ચલો હવે કમિશન અને રોકડ. રોકડમાં તો આપણે ખબર પડી ગઈ છે કે રોકડ જાય છે, આપણે ચૂકવવી પડી છે એટલે બરોબર. તો રોકડ ઓછી થાય છે, મિલકત ઓછી થાય છે, તો મિલકતમાં ઘટાડો થયો અને મિલકતમાં ઘટાડો થાય છે તો કયું ખાતું છે? આ માલ મિલકતનું ખાતું છે. એવી જ રીતે કમિશન. કમિશન શું છે? કમિશન આપણે ચૂકવવું પડ્યું છે તો આપણા પાસે ઓપ્શન શું છે? હવે શું એ વ્યક્તિ ખાતું છે? માલ મિલકત ખાતું છે? એ શું છે? એ ઉપજ ખર્ચ ખાતું છે, કારણ કે કમિશન આપણે ચૂકવ્યું છે એ આપણા માટે ખર્ચો છે. તો કમિશન શું છે? કમિશન ખર્ચ છે, એટલા માટે એનું ખાતું કયું લાગશે? ઉપજ ખર્ચ ખાતું. જેમ માલ મિલકત ખાતું છે એવી રીતે ઉપજ ખર્ચ, એટલે કે ઉપજ અને ખર્ચ બંને સાથે જ લખવામાં આવે છે. તો કમિશન શું છે? કમિશન માત્ર ખર્ચ છે. જેવી રીતે રોકડ માત્ર મિલકત છે તેમ છતાં એને શું લખવામાં આવે છે? માલ મિલકતમાં. એવી જ રીતે કમિશન જે ચૂકવ્યું છે એ આપણા માટે ખર્ચો છે. સમજાઈ ગયું? એટલે કમિશન ખાતાની અસર અને બીજી અસર આવશે રોકડ ખાતાની. ચલો એના પછી શું છે? વિપુલે ₹200 નો માલ પરત કર્યો. હવે જો વિપુલને આપણે માલ શું કર્યું હતું? માલનું વેચાણ કર્યું હતું. ચોથો વ્યવહાર કે વિપુલને માલ વેચ્યો હતો. હવે વિપુલ શું કરે છે? પાછો આપી દે છે. એને ન ગમ્યો હોય કે બગડેલો નીકળ્યો હોય કે બીજું કઈ પણ એનો એક પ્રોબ્લેમ હોય બરોબર, તો એને શું કર્યું? માલ પાછો મોકલ્યો. હવે જ્યારે પણ માલ પાછો આવે બરોબર, તો માલ આવશે એને શું કહેવાય? વેચાણ પરત. જો માલ બે રીતે આવે છે, એક તો ખરીદીથી આવશે અને બીજો આપણે માલ વેચ્યો હશે એ પાછો મોકલાવે છે બરોબર. તો માલ આવે છે એટલે માલમાં વધારો થયો. નિયમ શું છે? માલ મિલકતનું બેવડી અસરનો શું કહે છે કે માલ કે મિલકતમાં વધારો કે ઘટાડો થાય છે. માલ કે મિલકતમાં વધારો કે ઘટાડો થાય છે. આપણે બેવડી અસર જે જોઈ એની અંદર શું કહેવામાં આવ્યું હતું કે માલ કે મિલકતની અંદર વધારો કે ઘટાડો થાય છે. તો માલ પાછો આવે છે આપણા પાસે, તો માલની અંદર આપણો વધારો થઈ ગયો બરોબર. તો હવે કોણ માલ પાછો આપે છે? તો જે માલ પાછો આપે છે એના ખાતાને પણ અસર આવશે. તો એક અસર આવશે વેચાણ પરત થાય છે એટલે વેચાણ પરત ખાતાને અસર આવશે, અને બીજી અસર કોને આવશે? વિપુલ. હવે વેચાણ પરત છે તો વેચાણ પરત છે શું આવે છે? વેચાણ પરતથી માલ આવે છે અને માલ આવે છે એટલે શું કહેવાશે? માલ મિલકત ખાતું કહેવાશે. અને વિપુલ કોણ છે? વ્યક્તિ છે, તો એ કઈ ખાતું? બરોબર. તો માલ આવશે એટલે માલનું ખાતું કયું છે? જે વેચાણ પરત થાય છે એ માલનું ખાતું છે, અને માલનું ખાતું હોય તો એ માલ મિલકત ખાતામાં આવે, અને વિપુલ માલ પાછો આપે છે. સમજાઈ ગયું? ચલો એવી જ રીતે મનોજે 150 નો માલ ભારતીબહેનને પરત કર્યો. મનોજ એટલે કોણ? આપણે પોતે અત્યારે બરોબર, કે ધંધાના માલિકે શું કર્યું છે? ભારતીબહેનને માલ પાછો મોકલાવી દીધો છે. હવે ભારતીબહેન પાસેથી આપણે શું કર્યું હતું? માલની ખરીદી કરી હતી. હવે ખરીદી કરી હતી ત્યારે માલ આવતો હતો. હવે આપણે શું કર્યું? માલ પાછો મોકલાવી દીધો છે. માલ પાછો મોકલાવીને શું થાય? તો અહીંયા આપણે શું કર્યું કે ભારતીબહેનને માલ પાછો મોકલાયો છે એટલે ભારતીબહેન વ્યક્તિ ખાતું જ છે. ભારતીબહેન શું છે? વ્યક્તિ ખાતું છે, કારણ કે આપણે એમને માલ મોકલાવીએ છીએ. હવે માલ મોકલાવાથી માલ જાય છે એટલે માલ ઓછો થઈ ગયો બરોબર. તો માલમાં વધારો કે ઘટાડો થાય છે? તો માલમાં વધારો કે ઘટાડો થાય છે. હવે માલ જાય છે કઈ રીતે જાય છે? ખરીદ પરતથી માલ જાય છે બરોબર. તો માલનું ખાતું તો છે જ, તો એને શું કહેવાશે? માલ મિલકત. સમજાઈ ગયું? ચલો એના પછી ભારતીબહેનને
2850 નો ચેક આપ્યો. હવે અહીંયા શું થઈ ગયું? ભારતીબેન છે એમને આપણે ચેક આપી દીધો છે. જો ચેક આપણે એમને આપતા હોય તો શું થાય? આપણા પાસે ભારતીબેન છે બરોબર, અને બીજો એમને ચેક આપ્યો છે. આપણા પાસે બે બાબતો છે. સૌથી પહેલા ભારતીબેન, એ તો આપણે ખબર જ છે કે ભારતીબેન શું છે? વ્યક્તિ ખાતું. કારણ કે આપણે એમને રૂપિયા આપશું તો એમના ખાતામાં લખવું તો પડશે ને કે ભારતીબેનને રૂપિયા આપ્યા, તો એના ખાતામાં તો અસર આવશે જ કે ભારતીબેનને રૂપિયા આપીએ છીએ તો ભારતીબેનના ખાતામાં તો રૂપિયા દર્શાવવા જ પડશે કે આટલી રકમ એમને ચૂકવી દીધી. પછી ચેક આપીએ છીએ તો ચેક કોના સાથે હોય? બેંક સાથે. તો બીજી અસર કેમાં આવશે? બેંકના ખાતામાં આવશે. તો જ્યારે આપણે બેંકનું ખાતું બનાવશું ત્યારે બેંકના ખાતામાં પણ આપણે લખવું પડશે ને કે એક ચેક આપણે ભારતીબેનને આપ્યો, એટલે બેંકના ખાતામાં એટલા રૂપિયા ઓછા થઈ જશે. એટલે એક અસર આવશે ભારતીબેનના ખાતામાં અને બીજી અસર આવશે બેંકના ખાતામાં. અને બેંક શું છે? બેંક છે વ્યક્તિ. તો ભારતીબેન પણ વ્યક્તિ અને ચેક જે આપીએ છીએ બરોબર બેંકના ખાતામાં, એ પણ શું છે? વ્યક્તિ ખાતું. જો અહીંયા રોકડ આવત, આની જગ્યાએ જો રોકડ ચૂકવી હોત તો અહીંયા તો માલ મિલકત જ લખ્યું હોત, પણ અહીંયા આપણે રોકડ ચૂકવતા નથી. જો રોકડ ચૂકવતા હોત તો આપણે માલ મિલકત ખાતું લખ્યું હોત બરોબર, પણ અત્યારે આપણે રોકડ ચૂકવતા નથી એટલે આપણે વ્યક્તિ ખાતું. ચલો એના પછી શું કીધું છે? વિપુલે આપણને રૂપિયા ચૂકવ્યા છે. કેવી રીતે ચૂકવ્યા છે? ચેક થી ચૂકવ્યા છે. ચેક થી ચૂકવ્યા હોય તો કોના સાથે હોય? બેંક સાથેનો જ વ્યવહાર છે એ પણ, કારણ કે આપણે ચેક મળ્યો છે અને ચેક મળ્યો છે બેંક સાથેનો વ્યવહાર છે તો બેંકના ખાતામાં આપણે નોંધ કરવી પડશે. તો બેંકના ખાતામાં કયા નિયમના આધારે કરશું? વ્યક્તિ ખાતાના નિયમના આધારે કરશું. એટલે જ્યારે આપણે નોંધ કરવાની હશે ત્યારે આપણે શું લખશું? તો બેંકમાં રૂપિયા જવા થયા, બેંકમાં રૂપિયા આવ્યા બરોબર, તો આપણે ઈ નોંધ કરી દઈશું. પણ માત્ર એક જ નોંધ કરશું. આ રૂપિયા આવ્યા કેવી રીતે? વિપુલે આપ્યા બરોબર. તો વિપુલ કોણ? વિપુલ અત્યારે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે આપણે નોંધ કરવાની છે. તો આ જે નોંધો છે એ બધાય નોંધો તમારે જે અસર આપવાની છે એ અસર તો આવશે જ, કારણ કે આપણે બધા જેટલા પણ વ્યવહારો જોયા ને એ બધાની અંદર બે બે ખાતાઓને અસર થાય જ છે બરોબર. તો એ બધા જ જે ખાતાઓને અસર થાય છે એ તો આપણે લખવાની જ છે, પણ એની સાથે સાથે એ ખાતાઓ કેની સાથે સંકળાયેલ છે બરોબર, એનું મુખ્ય ખાતું કયું છે એ આપણે જોવાનું છે બરોબર. માલ મિલકત, વ્યક્તિ કે ઉપજ.